આપણે સૌ એકતાથી એક થઈને આપણે આપણો પ્રશ્ન જાતે ઉકેલીને આપણે આપણા ગામનો વિકાસ કેવી રીતે થાય એ જ ધ્યાન પર રાખીને આપણે સૌ સંપીને આગળ વધીએ એવા આજના પ્રજાસત્તાક દિન એટલે કે આપણું જ રાજ એ ત્યારે શક્ય બનશે જ્યારે આપણે આપણા જ સરકારથી આપણું જ કામ કરીશું અને એનો વિકાસ કરીશું. વધુ ન કહેતા આપ સૌને ખરેખર ખૂબ ખૂબ અભિનંદન અને પ્રજાસત્તાક દિન નિમિત્તે ખૂબ ખૂબ ધન્યવાદ કે આપનામાં હજુ પણ એવી ભાવના પડેલી છે અને એ રાખવી જ પડશે, કારણ કે આ દેશ આપણો છે અને આપણા દેશમાં જ આપણા વીર સપૂતોની બલિદાનીને આપણે કેમ ભૂલી જઈએ? એમણે આપેલા આટલા મોટા યોગદાનને કેમ વિસારી દઈએ? એવું ન ચાલે. એટલે આપણે સતત આમંત્રણ હોય કે ન હોય આપણી રાષ્ટ્રીય ભાવના કાયમ ચેતનવંતી જ રાખવી પડશે. એ જે આજના પ્રજાસત્તાક દિનનો એક સંદેશ છે. આપણે અહીંયા પધારે અંબાડા ગ્રામ પંચાયતના જૂના સભ્યશ્રીઓ, સરપંચ સહિત નવા ચૂંટાયેલ સરપંચશ્રી અને તમામ ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ, આપણી એસએમસીના સભ્યશ્રીઓની આપણા પ્રોગ્રામ પૂરો થાય પછી એક મીટિંગ રાખી છે. આપણે સૌ ભેગા થઈશું, આપણે ચર્ચા કરીશું આપણા ગામના વિકાસ વિશે, આપણા શાળાના વિકાસ વિશે, એમાં યોગદાન વિશે અને બીજી ઘણી બધી બાબતો છે. આપણે ત્યારે ચર્ચા કરીશું. એની ઉપરાંત આપણા આજના પ્રજાસત્તાક દિન નિમિત્તે જ્યારે આપણા કંઈક કરી બતાવવાની ભાવના અને એવી તમન્ના જેમનામાં છે એવા ભાઈ શ્રી રજનીકાંતભાઈ ને પ્રજાસત્તાક દિન નિમિત્તે જ્યારે મેં ફોન કર્યો ત્યારે એમણે સામેથી કહ્યું કે સાહેબ, પ્રજાસત્તાક દિન વિશે વાત કરવા માંગો છો તો તે નિમિત્તે હું શાળાના બાળકો, શિક્ષકો વગેરેને નાસ્તાની વ્યવસ્થા હું કરીશ. એમણે સામેથી પ્રોત્સાહિત કર્યા અમને. મેં પણ એમનો આભાર માન્યો કે ખરેખર અને એમણે બીજી પણ વાત કરી શાળા વિશે ઘણું કરી શકીશ. અને આપણે જે બેઠા છે ત્યાં એ પણ હું જાહેરાત કરી દઉં કે એમની એવી ઈચ્છા છે કે અહીંયા બ્લોક બને, કે અહીંયાથી આટલા ભાગમાં બ્લોક બની જાય કે જેથી આપણા રાષ્ટ્રીય પર્વ ઉજવણી નિમિત્તે આપણને કોઈ તકલીફ ન પડે. એટલે આ પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે આ જાહેરાત કરી. આપણે એમને તે તાળીઓથી વધાવી લઈશું. એમનો આભાર માનીને તે તાળીનો માન આપીએ. આપણે પછી બીજી પણ એક વાત કરી એમણે કે પાછળનો જે આ સીઆરસી આપણો મધ્યાહન ભોજન જે રૂમ છે એને કદાચ હોલમાં ફેરવી શકાય કે ન, એને એ પણ એ શક્ય છે. એની થોડી કાર્યવાહી કરવી પડે અને આ હોલને આપણે ત્યાં સુધી પણ લંબાવી શકીએ એ પણ એમના ધ્યાનમાં છે. અને આપણો આ મેદાન સળંગ બને અને આપણો આ બાગબાનીનો પણ સુંદર વિકાસ થાય એવું પણ એમનું એક સૂચન છે. અને એમણે ત્યારે જ આપણને પ્રોત્સાહિત કર્યા છે કે જ્યારે જરૂર પડે ત્યારે આવજો, મારી તન મન અને ધનથી સેવા છે. એ બદલ પણ એમનો ખૂબ ખૂબ આપણે આભાર માની લઈએ. કામના પધારેલ તમામ અગ્રગણ્ય વ્યક્તિઓ, ભાઈ બહેનો, આ પ્રજાસત્તાક દિન નિમિત્તે આપનામાં જે રાષ્ટ્રીય ભાવના છે એ ભાવના દર્શાવીને આપ અમારી શાળામાં પધાર્યા છો, અમને અમારા બાળકોને પ્રોત્સાહિત કર્યા છે. એ બદલ આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ.